મહારાષ્ટ્રના મુંબઈ નજીકના લોનાવાલામાં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી અને રજાઓના ગાળામાં લોનાવાલામાં પહોંચેલા એક પરિવાર 7 સભ્યોને ધોધના જોરદાર પ્રવાહમાં વહી ગયા હતા. આ ધોધના ભૂસી ડેમની પાછળ ડેકરીને બનાવવામાં આવ્યો હતો. ઘટનામાં સ્થળ હાજર કેટલાક લોકોમાં બચાવવા પ્રયાસ કર્યો હોવાનો અને જે વિડીયો સોશિયલ મીડિયા પર આવ્યો છે. મળતી માહિતી અનુસાર એક પરિવારમાં 7 લોકો લોનાવાલામાં એક ધોધમાં નાહવામાં ગયા હતા અને આ જગ્યાએ અચાનક પાણીનો પ્રવાહમાં વધતા પરિવાર તમામ સભ્યો ઘેરાઈ ગયા હતા અને આ બચાવ બૂમો પાડી રહેલા પરિવારનો બચાવ સ્થળમાં હાજર લોકોમાં મદદ કરી અને પૂરતું પાણીના પ્રવાહમાં જતો વધતા અને સંપૂર્ણ પાણીની ધારાઓની આ ધમધમતા પાણીનો ઊભા રહેતા પરિવાર સભ્યોનો હાથ છૂટી જતા તમામ ધોધના પાણીઓ વહી ગયા અને જોક્યા એનડીઆરએફ એસડીએફ મદદમાં આવે પહેલાં જ સાથે લોકોના ધોધમાં વહી ગયા હતા અને મળતી માહિતી અનુસાર ઘટના પરિવાર રવિવારે 3 મૃતદેહ મળી આવ્યા હતા અને આ બીજા સભ્યોની શોધ બીજા એટલે કે સોમવારે પણ ચાલુ રહી હતી. સોમવારે શોધ દરમિયાન આ મૃતદેહને મળી આવ્યો હતો અને અકસ્માતનો મૃતક આ 4 થઈ ગયેલા. આ શોધખોળ ચાલુ અને લોકોમાં 80 કિલોમીટર દૂર એર સ્ટેશન વોટર કોલ અને રજાઓના મનાવી રહેલા ચોમાસા દરમિયાન આ પહાડી નગરની મુલાકાત લેનાર સેંકડોમાં પાસેના ધોધ અને પિકનિકમાં સારવારમાંથી ધોધમાં વિડીયો આવ્યો હતો. જ્યારે પરિવાર છેલ્લી ક્ષણોમાં ભયાનક દ્રશ્યોના ધોધની મધ્યમ એક કડક એકબીજા સૂત્રે પકડી રહ્યા હતા અને કોઈ પણ રીતે જમીન પર પાછા આવવાની આશામાં હતા અને પાણી પ્રવાહી વધી ગયા હતા એટલે કે ઝડપથી કે વ્યક્તિનો પોતાનું સંતુલન જાળવી ન શકતા તેઓની વહી ગયા હતા.